વાત કરીએ છીએ ઈરાન ઇઝરાયલ યુદ્ધનો 20મો દિવસ છે। આજના 20મા દિવસમાં મિડલ ઈસ્ટ આખું ભડકે બળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ન્યુક્લિયર વોરને બંધ કરવા માટે, ન્યુક્લિયર યુદ્ધ ન થાય, ઈરાન ન્યુક્લિયર પરીક્ષણ ન કરે એટલા માટે આ યુદ્ધની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હવે આ યુદ્ધ ઉર્જા યુદ્ધ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે। માત્ર ને માત્ર એનર્જી ઠેકાણાઓ છે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। શા માટે એનર્જી સેક્ટર્સને ટાર્ગેટ કરવામાં આવે છે? એક તો એ સવાલ ઉઠી રહ્યો છે। બીજો સવાલ, ઈરાનની ખાડી દેશો સાથે શું દુશ્મની છે કે ખાડી દેશો પર, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત સહિતના દેશો પર ઈરાન સતત હુમલાઓ કરી રહ્યું છે। શા માટે આવું થઈ રહ્યું છે એ પણ સૌથી મહત્વપૂર્ણ સવાલ ઉઠી રહ્યો છે। ત્રીજો સવાલ એ ઉઠી રહ્યો છે, અમેરિકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે। અમેરિકાના સાંસદો પણ, ઘણા એવા સાંસદો પણ કહી ચૂક્યા છે કે આ યુદ્ધ અમેરિકા માટે હિતાવહ નથી। અમેરિકાના મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક કેટલાક વિસ્તારોમાં નાની અમથી પરંતુ નારાજગી ચોક્કસ જોવા મળે છે। તો પછી શા માટે અમેરિકા આ યુદ્ધમાં પેટ્રોલ છાંટવાનું કામ કરી રહ્યું હોય એ પણ સવાલ ઉઠી રહ્યું છે। રોજબરોજ આ યુદ્ધ વધુ ને વધુ વિકરાળ બનતું જઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે વિશ્વભરની નજર અત્યારે ભારત ઉપર છે કે ભારત આમાં કોઈ મધ્યસ્થી કરે અને ભારત શાંતિ દૂત બને। સવાલ એ ઉઠે છે કે શું ભારત આમાં મધ્યસ્થી કરશે? કારણ કે ભારતના તો તમામ દેશોની સાથે સારા સંબંધ છે, ભારતના ઈરાન સાથે પણ સારા સંબંધ છે। ભારત ઈરાનને અત્યારે મેડિકલ સપ્લાયઝ પૂરું પાડી રહ્યું છે। આવા યુદ્ધની પરિસ્થિતિમાં ઈરાનમાં 1300-1400 થી વધુ લોકોના મોતના અહેવાલ છે, ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે। બીજી બાજુ ઇઝરાયલનો ઈરાન સારો મિત્ર છે, માફ કરશો, ઇઝરાયલ અને ભારત સારા મિત્ર છે। ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ કરી રહ્યા છે, ભારત અને ઇઝરાયલ સારા મિત્ર છે, એટલે બંને વચ્ચે ડિફેન્સ ડીલ પણ થયેલી છે। ભારતના રશિયા સાથે પણ ખૂબ સારા સંબંધ છે, એટલે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે। યુરોપિયન કન્ટ્રીઝ સાથે ભારતના સારા સંબંધ છે, એટલે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મધર ઓફ ઓલ ડીલ્સ કરી છે। ભારતના તમામ દેશો સાથે સારા સંબંધોને લઈને જ વિશ્વભરના દેશો અત્યારે ભારત તરફ મીટ માંડીને બેઠા છે કે ભારત શાંતિ દૂત બને અને આ યુદ્ધમાં કોઈ મધ્યસ્થી કરે। સવાલો જો કે ઘણા બધા ઉઠી રહ્યા છે, તમામ મુદ્દા પર આજે વિસ્તારથી વાત કરવી છે। બિલકુલ, એટલે સીધું ને સટમાં આજે વાત આપણે યુદ્ધની એટલા માટે પણ કરી રહ્યા છીએ કેમ કે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધનો આજે સતત 20મો દિવસ, 3 અઠવાડિયા લગાતાર પૂરા થવા આવ્યા છે। જે યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ જશે એવા અણસાર હતા, પરંતુ હવે આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે, કારણ કે સતત આજે 20મા દિવસે ઈરાન તરફથી એના પાડોશી દેશો છે એની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। સાઉદી અરબ હોય, કુવૈત હોય, એ સિવાય યુએઈ હોય, સતત એના પાડોશી દેશોને નિશાન બનાવી અને ઈરાન ત્યાં હુમલાઓ કરી રહ્યું છે। અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલના નેવલ અને સૈન્ય બેઝને ટાર્ગેટ કરીને જ ઈરાન હુમલાઓ કરી રહ્યું હતું, પરંતુ હવે ઓઇલ રિફાઇનરી છે, ઉર્જા ઠેકાણાઓ ઉપર જે પ્રકારે ઈરાન હુમલા કરી રહ્યું છે તેને લઈને હવે ગલ્ફ કન્ટ્રીઝના તમામ દેશો છે એ પણ ગુસ્સે ભરાયા છે અને કડક શબ્દોમાં ઈરાનને ચેતવણી આપી દેવામાં આવી છે કે તમારું યુદ્ધ છે ઇઝરાયલ અમેરિકા સાથે છે, તમે ભૂલી રહ્યા છો કે તમારા પાડોશી દેશો સાથેનું તમારું યુદ્ધ નથી, અને જો તમે આ પરિસ્થિતિ ચાલુ રાખો છો તો હવે અમે તમને જવાબ આપવા માટે તૈયાર છીએ। ભારતની જ્યાં સુધી અત્યાર સુધી સવાલ છે ઈરાન સાથેના જે સંબંધો સારા છે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી અત્યાર સુધી આપણા 2 જહાજો અહીં આવી ચૂક્યા છે એલપીજીનો મોટો જથ્થો લઈને, પરંતુ બધાની વચ્ચે વૈશ્વિક એક સવાલ કોમન એ છે કે આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે। યુદ્ધ વિરામ કરવાની અપીલ ઘણા બધા દેશોએ કરી છે, ચીન કરી ચૂક્યું છે, રશિયા કરી ચૂક્યું છે, ભારત પણ કરી ચૂક્યું છે। આજે વધુ એક વખત રશિયા તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આમાં મોટા ભાગે જો યુદ્ધ સમાપ્ત અથવા યુદ્ધ વિરામ કોઈ કરાવી શકે છે તો ભારત અહમ ભૂમિકા નિભાવી શકે છે, એટલે ભારતે મધ્યસ્થી કરવાની જરૂર છે અથવા ભારતે આમાં ઇન્વોલ્વ થવાની જરૂર છે। યુદ્ધ વિરામની માત્ર આ બધા દેશો વાતો કરતા હોય તેવું લાગે છે, પરંતુ દિવસે ને દિવસે આ યુદ્ધનું વિસ્તરણ સતત વધી રહ્યું છે। દિવસે ને દિવસે આ યુદ્ધમાં વધુ દેશો આમાં સમેટાઈ રહ્યા હોય, વધુ દેશો તેની લપેટમાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ભારત તરફ વિશ્વના દેશો મીટ માંડીને બેઠા છે, પરંતુ આજના દિવસના મોટા સમાચાર એ છે કે ઈરાને સાઉદીમાં એટેક કર્યો છે, ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે। ઉર્જા ઠેકાણાઓ પર અત્યારે હવે યુદ્ધ આવીને અટકી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સૌથી પહેલા જ્યારે યુદ્ધની શરૂઆત થઈ હતી, ઇઝરાયલે જ્યારે યુદ્ધની શરૂઆત કરી હતી, ઈરાન સાથે ખટરાગ હતો, ત્યારે એક એ ટાર્ગેટ હતો, ઉદ્દેશ્ય એ હતો કે ઈરાન કોઈ પણ પ્રકારે પરમાણુ સશક્ત દેશ ન બનવું જોઈએ, અને અમેરિકાએ પણ એટલા જ માટે ઇઝરાયલનો સાથ આપ્યો હતો અને ઈરાન પર એટેક કર્યો હતો। પરંતુ અત્યારે લાગી રહ્યું છે કે ઈરાને અમેરિકા અને ઇઝરાયલને હંફાવી દીધા છે।
અને હવે ન્યુક્લિયર વોર ન થાય એટલા માટે યુદ્ધની શરૂઆત થઈ, પરંતુ આ વોર હવે અત્યારે એનર્જી વોર પર આવીને અટકી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે, જેનાથી અમેરિકાને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે, મોટું નુકસાન થઈ રહ્યું છે. અમેરિકાના સાંસદો પણ સ્વીકાર કરે છે. રિપોર્ટ્સ પણ છે કે પેન્ટાગોને વ્હાઇટ હાઉસને $200 અબજ થી વધુનું બજેટ મંજૂર કરવા માટે વિનંતી કરી છે, કારણ કે પહેલાથી જ અત્યાર સુધી આ યુદ્ધના જે 20 દિવસ વીત્યા છે, 20 દિવસમાં અમેરિકાને ખૂબ મોટા પાયે અબજો ડોલર રૂપિયાનું નુકસાન આ યુદ્ધમાં થયું છે. અને હજુ પણ જો આ યુદ્ધ આગામી 2 મહિના સુધી લંબાશે તો અમેરિકાને ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. આ સાથે યુએનએ પણ ગઈકાલે ભૂખમરાની ચેતવણી ઇસ્યુ કરી હતી કે જો યુદ્ધ આગામી 2 મહિના સુધી લંબાશે તો ભૂખમરા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ હવે આ યુદ્ધ આગળ જઈને ક્યાં અટકે છે તેના ઉપર નજર રહેશે. જો કે આજના દિવસના મોટા સમાચાર એ છે કે ઈરાને આ યુદ્ધમાં વધુ 9 જેટલા દેશો પર એટેક કર્યો છે અને 9 દેશોના ઓઇલ રિફાઇનરીને, ઓઇલ ડેપોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. મેપના માધ્યમથી આપને એ પણ સમજાવવું છે કે આ યુદ્ધમાં અત્યારે ઈરાન ક્યાં ક્યાં એટેક કરી રહ્યું છે, ક્યાં ક્યાં ઈરાન ટાર્ગેટ કરી રહ્યું છે. ખાસ કરીને યુએઈમાં દુબઈ, અબુધાબી સહિત બહેરીનમાં એટેક કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ અગર જોવા જઈએ તો કુવૈતમાં એટેક કરવામાં આવી રહ્યું છે. અને આ બધા જ દેશો અત્યારે યુદ્ધની આગમાં સતત ભડકી રહ્યા છે. જિજ્ઞાસા, બિલકુલ, એટલે ઈરાન પહેલેથી જ, જો કે જ્યારથી યુદ્ધ શરૂ થયું એવું નથી કે આજે આ અલગ અલગ દેશો પર હુમલા કર્યા હોય. આમ તો એના પાડોશી દેશો પર ઈરાને પહેલાથી જ હુમલા ચાલુ રાખ્યા છે, પરંતુ પહેલા કોઈ સ્થાનિક ઇમારતોને અથવા કોઈ પ્રોપર્ટીઝને નુકસાન નહોતું પહોંચાડવામાં આવી રહ્યું. માત્ર ને માત્ર અમેરિકા અને ઇઝરાયલના જ્યાં નેવલ બેઝ અને સૈન્ય બેઝ છે એને જ ઈરાન ટાર્ગેટ કરી રહ્યું હતું. પરંતુ ઈરાનનું જાણે યુદ્ધ હવે પાડોશી દેશો સાથે હોય એ પ્રકારે ઉર્જા ઠેકાણા અને ઓઇલ ઠેકાણાઓને નુકસાન માધ્યમથી પણ એ સમજાવે કે ઈરાન અત્યારે કયા કયા દેશો પર ટાર્ગેટ કરી રહ્યું છે. ઇઝરાયલ અને અમેરિકાએ પહેલા ઈરાન પર એટેક કર્યો, પરંતુ હવે ઈરાન છે મિડલ ઈસ્ટના ઘણા બધા દેશોને યુદ્ધની લપેટમાં લઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને સૌથી પહેલા તો ઇઝરાયલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. આ તરફ જોવા જઈએ તો સાઉદી અરેબિયા જે સૌથી મોટો હિસ્સો છે, સાઉદી અરેબિયામાં એટેક થઈ રહ્યો છે, કુવૈતમાં એટેક થઈ રહ્યો છે, કતારમાં એટેક થઈ રહ્યો છે, બહેરીન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, યુએઈમાં, દુબઈમાં ખાસ કરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઈરાનનો ટાર્ગેટ જ એ છે કે મિડલ ઈસ્ટના જે દેશો છે તેને ટાર્ગેટ કરવામાં આવે. અને મોટા ભાગના દેશોને ઈરાન ટાર્ગેટ કેમ કરી રહ્યું છે એ પણ સવાલ છે. જોર્ડન પર, ઇરાક પર પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ તરફ યમન અત્યારે ચૂપ બેઠું છે. નીચે જોવા જઈએ તો અહીં યમન આવે છે. યમનમાં જે સંગઠન છે હુતી અત્યારે એક્ટિવ છે, પરંતુ શા માટે ચૂપ છે એ પણ સવાલ ઉઠી રહ્યું છે. ઉપર જોવા જઈએ ઇઝરાયલ તરફ તો ત્યાં લેબેનોનમાંથી હિઝબુલ્લા તરફથી સતત ઇઝરાયલ પર એટેક કરવામાં આવી રહ્યા છે. ઈરાનના જે પ્રોક્સી સંગઠનો છે હિઝબુલ્લા અને હુતી એ સતત એટેક કરી રહ્યા છે ઇઝરાયલ ઉપર. બીજી બાજુ મહત્વની બાબત એ છે કે અહીં યુએઈ અને બહેરીન પાસે અહીં જે વચ્ચે પેલી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આવેલી છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાને બંધ કરી રાખી છે વિશ્વના મોટા ભાગના દેશો માટે, પરંતુ ભારત માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું છે એટલે એક રાહતની વાત છે. અલબત્તા સ્ટ્રેટને પણ બંધ કરી રાખ્યું છે. આ વચ્ચે સૌથી મોટા સમાચાર, જિજ્ઞાસા. બિલકુલ, મિડલ ઇસ્ટમાં યુદ્ધની વચ્ચે વિશ્વની નજર અત્યારે ભારત પર છે, કારણ કે રશિયા તરફથી આજે એક એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે આમાં યુદ્ધ વિરામ કોઈ કરાવી શકે છે તો ભારત પોતાની અહમ ભૂમિકા નિભાવી શકે છે. ભારતે અત્યાર સુધી યુદ્ધ વિરામ થાય એ સૌના હિતમાં હશે એ પ્રકારનું સ્ટેટમેન્ટ તો પહેલાં આપ્યું છે, પરંતુ આમાં ખૂબ દખલગીરી કરવામાં આવે, કારણ કે ભારતના જે પ્રકારે વૈશ્વિક લેવલે તમામ દેશો સાથેના સંબંધો સારા છે, ઈરાન સાથે પણ, અમેરિકા સાથે પણ અને ઇઝરાયલ સાથે પણ, કારણ કે જે પ્રકારે યુદ્ધનો 20મો દિવસ છે ને માત્ર વિનાશ જ વેરાઈ રહ્યો છે. આ યુદ્ધથી ના તો કોઈ લક્ષ્ય સાથે યુદ્ધ શરૂ થયું હતું, ત્યાં ઇઝરાયલ અમેરિકા પહોંચી રહ્યું છે. ઈરાન જબરજસ્ત જવાબ આક્રમક રીતે આપી રહ્યું છે, કારણ કે એમના ટોપ લીડરશિપ ખતમ થઈ ચૂકી છે. આયાતુલ્લા ખામેનીનું મરી જવું અને ત્યાર પછી એમના જે ચીફ સેક્રેટરીનું પણ હમણાં જે પ્રકારે ઇઝરાયલે કરેલા હુમલામાં મોત થયું છે. ઈરાન બદલાના ભાગરૂપે ચોક્કસથી આ હુમલાઓ કરી રહ્યું છે, પરંતુ ઈરાને શરત ઉપર મૂકી છે કે જો એમના સ્વાભિમાનનું રક્ષણ થાય છે, કોઈ પણ પ્રકારનો હુમલો નથી કરવામાં આવતો તો એ યુદ્ધ વિરામ કરશે. પરંતુ હવે ભારતની ભૂમિકા આમાં મહત્વની રહે એવું રશિયા તરફથી જણાવાયું છે. બિલકુલ, અને ટાર્ગેટ જ એ છે કે હવે આયાતુલ્લા ખામેનેઈને નિશાન બનાવવામાં આવે, એ જ ટાર્ગેટ છે. જો કે આ જ મુદ્દે આપણે ડિસ્કશન પણ કરવું છે. રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલજી મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે. અમૃતલાલજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અમૃતલાલજી, યુદ્ધની શરૂઆત
ઇઝરાયલ અને અમેરિકાએ કરી હતી, ઈરાન પર એટેક કરવામાં આવ્યો. હમણાં જ મેપ દ્વારા આપણે બતાવ્યું કે ઈરાન હવે ઘણા બધા દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે અને મિડલ ઇસ્ટનું યુદ્ધ છે, અન્ય દેશો પર પણ હવે તેની અસર વર્તાઈ રહી છે. પરંતુ કેમ આ બધા દેશો ચૂપ છે? યુએઈ, કુવૈત, બહેરીન, કોઈ દેશ તરફથી કોઈ પ્રતિક્રિયા, નો એક્શન, નો રિએક્શન આપવામાં આવી રહ્યું છે. આ બધા દેશો કેમ ચૂપ છે? અને ઈરાન આ યુદ્ધમાં ઇઝરાયલની સામે એટેક કરી શકે છે, પરંતુ મિડલ ઇસ્ટના તમામ દેશોને કેમ આ યુદ્ધમાં ધકેલી રહ્યું છે? હા માનસી, તમારો સવાલ બહુ સરસ મજાનો છે કે જે પ્રમાણે આપે વાત કરી કે આજે ઈરાન ઇઝરાયલ ઉપર તો એટેક કરી જ નહીં, પણ એની સાથે સાથે મિડલ ઇસ્ટના આવેલા જે જગ્યાએ અમેરિકાના બેસીસ આવેલા છે, જેમાં ખાસ કરીને બહેરીન એટલે 5th ફ્લીટ અને નેવીનું મોટામાં મોટું બેઝ બહેરીનની અંદર આવેલું છે. કતરની અંદર એરફોર્સનું મોટું બેઝ આવેલું છે અને સાઉદી અરેબિયાની અંદર એમનું મોટામાં મોટું આર્મીનું બેઝ છે કે આર્મીના તમામ એટલે આર્મી, નેવી ને એરફોર્સ, આ ત્રણ જે બેસો અલગ અલગ લગભગ 20 થી 25 જેટલા અમેરિકાના આ મિડલ ઇસ્ટના 15 કન્ટ્રીની અંદર અલગ અલગ જગ્યાએ એમના જે સ્ટ્રેટેજિક બેસીસ કહેવાય, ખાસ કરીને ઈરાનને ઘેરવા માટે અને બીજા દેશોને ઘેરવા માટે આ પ્રકારના અમેરિકા પોતાના સ્વાર્થ માટે દરેક દેશોની અંદર પોતાના બેઝ બનાવે છે. અને જે બેઝની મદદથી, કારણ કે અમેરિકા અહીંથી 14 થી 15,000 કિલોમીટર દૂર છે ઈરાનથી, તો ત્યાંથી ડાયરેક્ટ એટેક કરવો અસંભવ જેવું લાગે છે. એટેક તો કરી શકે પણ એમાં નુકસાન બહુ થાય ને ખર્ચો ખૂબ આવી શકે એમ છે. એટલા માટે આ અલગ અલગ દેશોમાં પોતાના બેઝો બનાવીને રાખે છે. અને સૌથી મહત્વપૂર્ણ કાર્ય એ હોય તો એ જ છે કે મિડલ ઇસ્ટના દેશો પર વારંવાર એટેક કરે છે ને ચેતવણી પણ આપેલી ઈરાને કે તમે જો અમેરિકાનો સાથ નહીં છોડો, અમેરિકાના બેઝ તમારા કન્ટ્રીમાંથી ખાલી કરી આપો. હમણાં 15 ને 16 તારીખે એક જે એમના જે મિલિટરીના સૌથી મોટા લીડર છે એમણે જાહેરમાં એક ચેતવણી આપવામાં આવી કે મિડલ ઇસ્ટની અંદર જે જગ્યાએ અમેરિકાના બેસીસ આવેલા છે એની આસપાસના તમામ એરિયાને ખાલી કરવામાં આવે. આજે દુબઈ ઉપર વારંવાર એટેક કરવામાં આવી રહ્યા છે. દુબઈની અંદર મોટાભાગની હોટલોમાં અમેરિકાના અધિકારીઓ રોકાયેલા છે. અને આની તમે દર્શક મિત્રો, આપને એક જરૂર વાત કહેવા માગીશ કે ઈરાન પાસે સાયબર સિક્યોરિટી તો છે જ, પણ આજે ચાઇના અને રશિયા એમ કહી શકાય કે બંને દેશો એ ઇનડાયરેક્ટલી રીતે એમને મદદ કરી રહ્યા છે. કારણ કે એમની પાસે જે ડિફેન્સના મોટા સેટેલાઇટ જે રાખેલા છે કે કઈ જગ્યાએ ક્યાં મૂવમેન્ટ થઈ રહ્યો છે એ પલ વારની જો એને મૂવમેન્ટ ને એની ખબર આપવામાં આવતી હોય ત્યારે જ ઈરાન સાયબર એટેક કરવાની પણ ક્ષમતા છે. ઈરાન પાસે અત્યારે બધી જ ક્ષમતા છે અને જ્યારે પણ કોઈ યુદ્ધ થતું હોય છે તો એ આંકલન કરવું ખૂબ અઘરું પડી જતું હોય છે કે કયા દેશ પાસે કઈ શક્તિ છે. અત્યાર સુધી એક એવી ભ્રમણા હતી કે પછી એક એવી વાત હતી કે અમેરિકા સૌથી મજબૂત દેશ છે અને અમેરિકા સામે કોઈ દેશ ટકી નહીં શકે. અત્યારે પરિસ્થિતિ એવી વિપરીત બની છે કે અમેરિકા પોતે હંફી ગયું છે. અમેરિકામાં આર્થિક સંકટ આવી રહ્યું છે. આ યુદ્ધના કારણે વધુ ભંડોળની જરૂરિયાત અમેરિકાને છે અને ઈરાન હજુ પણ હથિયારો લઈને લડી રહ્યું છે. એકથી એક હથિયારો ઈરાન લાવી રહ્યું છે. જી માનસી, સવાલ બહુ સરસ મજાનો છે અને સ્ટ્રેટેજિક છે. કોઈ પણ દેશ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વર્ષોની તૈયારી હોય છે, એક બે દિવસની નથી હોતી. જે પ્રમાણે આ અગાઉ પણ અમેરિકાએ અનેકવાર ઈરાન ઉપર એટેક કરવામાં આવેલો છે અને એ એટેક દરમિયાન પણ ઈરાને મજબૂતીથી પોતાનો જવાબ આપવા માટેની તૈયારી કરી રાખેલી છે. અને આ વખતે જે પ્રમાણે તૈયારી કરેલી છે કે 1 to 1 જો અમેરિકા સાથે લડવાની જરૂરિયાત ઊભી થાય તો પણ એના માટે એટલો મોટો બેલિસ્ટિક મિસાઇલ અને બીજી જે મિસાઇલો ક્રૂઝ મિસાઇલ છે કે એમની પાસે શાહેદ મિસાઇલ છે, શેજિલ મિસાઇલ છે, આ બધી આધુનિક જે મિસાઇલો છે એનો જખીરો એણે એટ પાર એમ છે કે દરિયામાં છુપાવેલી છે. અને મોટી મોટી કોતરોની અંદર જે લાખોની સંખ્યામાં આવી બધી મિસાઇલોને છુપાવીને રાખેલી છે કે કદાચ જો યુદ્ધ લાંબુ ચાલે તો અમેરિકાને તો હંફાવવું છે જ. આમાં આપણે રેશિયો લઈ શકાય કે 1:10 યાની કે 10% નુકસાન ઈરાનને થાય છે, એનાથી 90% નુકસાન છે એ અમેરિકાને થાય છે. કારણ કે અમેરિકાની બધી આધુનિક જે મિસાઇલો છે, એક દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે એમની જે થાર્ડ મિસાઇલ છે, એક થાર્ડ મિસાઇલ જો એ લોકો છોડે ત્યાંથી તો એ થાર્ડ મિસાઇલની કિંમત 100 કરોડ જેટલી હોય છે. અને જ્યારે આપણે ઈરાન છે, ઈરાન પોતાની બેલિસ્ટિક મિસાઇલ અહીંથી છોડે તો એની કિંમત 10 થી 20 લાખ વધારેમાં વધારે.
અને બીજી જે મિસાઇલો બનાવી છે તો આ એને માસ પ્રોડક્શન કરેલું છે, લાખોની સંખ્યામાં બનાવેલી છે, જેથી કરીને ઈરાન છે આજે પોતાની એક કવચ, સુરક્ષા કવચ તૈયાર કરીને બેઠું છે અને એને અમેરિકાને જડબાતોડ જવાબ આપવા માટે તૈયારી કરી રાખેલી છે. અને બીજી તરફ દર્શક મિત્રો, આપને એક વાત જરૂર બધાને બતાવવા માંગીશ કે હમણાં 15 અને 16 તારીખની વચ્ચે આપણે જે તાનાશાહ, નોર્થ કોરિયાના તાનાશાહ જે છે એમણે 10 જેટલી બેલિસ્ટિક મિસાઇલો છોડી સાઉથ કોરિયા અને જાપાન તરફ. તો ત્યાં પણ અમેરિકા ગભરાઈ ગયું, કારણ કે ત્યાં કોઈ આર્મી નથી, અમેરિકાનો પૂરેપૂરો સપોર્ટ છે. તો એક તરફ જાપાનને એમ થયું કે અમારી પાસે કોઈ સેના નથી, અમે અમેરિકાની સેનાથી લડી રહ્યા છે. તો આ અનુસંધાને અમેરિકાને પણ ડર લાગવા લાગ્યો છે કે આ કિમ ઉન જોન જે છે એ એક તાનાશાહ એવો વ્યક્તિ છે કે કોઈના બાપનું સાંભળે એમ નથી, કોઈની વાત સાંભળે નથી. એના દેશની અંદર કોઈ મેસેજ સિસ્ટમ નથી, કોઈ ઇન્સ્ટાગ્રામ નથી, કોઈ વોટ્સએપ નથી, કોઈ કમ્યુનિકેશન નથી. કોઈ જ્યારે એના દેશમાંથી મિસાઇલ એક દેશ છોડીને બીજા દેશમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે જ લોકોને ખબર પડે છે કે આજે નોર્થ કોરિયા દ્વારા આ મિસાઇલ છોડવામાં આવી છે. તો હવે દુનિયાને ડર એ પ્રકારનો લાગવા લાગી રહ્યો છે કે જો કદાચ આમાં નોર્થ કોરિયાની એન્ટ્રી થાય તો વિશ્વયુદ્ધ બનવાના પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે પરમાણુ શસ્ત્ર ધરાવનારો દેશ છે. એટલે અમેરિકાને પણ હવે ડર લાગવા લાગ્યો છે કે હું આ ઈરાન યુદ્ધમાં ફસાઈ તો ગયો છું, હવે આમાંથી નીકળવું કઈ રીતે બહાર મારે. એટલા માટે આજે રશિયા દ્વારા જે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે ભારત એક શાંતિદૂત છે. જો ભારત ચાહે, યુદ્ધ 3 અઠવાડિયામાં ભીષણ પરિસ્થિતિમાં પહોંચ્યું છે. અમેરિકામાં ટ્રમ્પના નિવેદનો પરથી યેનકિન પ્રકારે એવું લાગે છે કે નીકળવા માંગે છે, પણ ચોક્કસ કારણ નથી મળી રહ્યું. પરંતુ આ બધાની વચ્ચે ગલ્ફ કન્ટ્રીઝ પર જે પ્રકારે ઈરાન હુમલા કરી રહ્યું છે, વૈશ્વિક યુદ્ધની આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ ઈરાન સામે શું હવે આ બધા દેશો છે ગલ્ફ કન્ટ્રીના સીધી રીતે યુદ્ધમાં ઉતરે એવી કોઈ શક્યતા હાલમાં? કોઈ શક્યતા નથી. ગલ્ફના જે દેશો છે એમની પાસે પોતાની કોઈ સાઉદી અરેબિયાએ ચેતવણી આપી દીધી છે કે ઈરાન હવે બંધ કરી દે આ બધા હુમલા કરવાનું, નહીં તો પરિણામ સારું નહીં આવે. કોઈ પણ દેશ છે આજે મિડલ ઇસ્ટમાં હું કહી શકીશ કે એમની પાસે ન તો કોઈ એટલી ઇન્ટેલિજન્સશીપ છે જે પ્રમાણે આજે ઇઝરાયલ પાસે હોય કે અમેરિકા પાસે હોય કે પછી ઈરાન પાસે હોય. આ બધા દેશો બીજા દેશો પર ડિપેન્ડન્ટ છે. આજે તમારા ઘરની અંદર કોઈ આર્મીનું બેઝ તમે ક્યારે બનાવવા આપો? મિડલ ઇસ્ટની અંદર 20 થી 25 જે બેઝો બનાવેલા છે, કારણ કે એને પોતાનો પર વિશ્વાસ નથી કે પોતાના દેશનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બીજા દેશનો જો સહારો લેવામાં આવતો હોય. એટલા માટે એક અમેરિકા પોતાનો સ્વાર્થ પ્રાપ્ત કરવા માટે આજે દુબઈની અંદર, યુનાઇટેડ અરબ અમીરાતની અંદર કે પછી સાઉદી અરેબિયાની અંદર હોય કે કતરમાં હોય કે ઓમાનમાં હોય, આ બધી જગ્યાએ અમેરિકન કંપનીઓ, અનેક હજારોની સંખ્યામાં અમેરિકન કંપનીઓ આવેલી છે. અને જેના કારણે આજે અમેરિકાનો મોટાભાગનો જે વેપાર છે એ મિડલ ઇસ્ટ સાથે થઈ રહેલો છે. એટલે એમણે એક વિશ્વાસ એમને આપેલો છે કે આવતીકાલે તમારા પર યુદ્ધ થશે તો એનો જવાબ અમે આપીશું. પણ આજે પરિસ્થિતિ એની વિપરીત આવી ગઈ છે. હવે ત્યાં મિડલ ઇસ્ટના કન્ટ્રી એ રીતે કહેવા લાગ્યા છે કે અમે તમને અહીંયા રહેવા માટે, તમને અહીંયા એક આર્મીનો કે નેવી એરફોર્સનો બેઝ માટે જગ્યા આપેલી. એના અનુસંધાને આજે અમારો વ્યવસાય બધો ઠપ થઈ ગયો. આજે અમારા ઓઇલના કૂવા ઉપર બધા હુમલાઓ થઈ રહ્યા છે. આજે એમ કહી શકાય કે દુબઈ જેવો દેશ છે, દુબઈની અંદર જે આ પ્રવાસીઓ ઉપર આખું ડિપેન્ડ કરનારું હોય ને વિશ્વના બધા લોકો એમ માનતા કે દુબઈ જેવું એમ કહી શકાય સેફેસ્ટ કોઈ જગ્યા નથી. પણ આ જગ્યા ઉપર આજે જો એટેક થતા હોય તો એની પાછળનું મહત્વનું કારણ હોય તો એ મિડલ ઇસ્ટના દેશો છે. હવે એ બધા એને જાકારો આપી રહ્યા છે અમેરિકાને કે અમારી બહુ મોટે પાયે ભૂલ થઈ ગઈ અને હવે તમે ગમે તે રીતે યુદ્ધના આટલા દિવસો પછી, અમૃતલાલજી, યુદ્ધના આટલા દિવસો પછી અમેરિકાનું સ્ટેટમેન્ટ એવું આવ્યું, ઇઝરાયેલે જે હુમલો ગેસ પ્લાન્ટ પર કર્યો ઈરાનના, એનાથી એ અજાણ હતા. હવે $200 અબજ વધારાનું બજેટ લાવવા માટે મંજૂરી માંગવામાં આવી છે અને કોંગ્રેસના, અમેરિકાના જે સાંસદો એ જ આનો વિરોધ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાનું કોઈ પણ પ્રકારનું હિત નથી. તો શું અમેરિકા ઇઝરાયલને બાજુમાં મૂકીને આ યુદ્ધમાં પીછેહટ કરશે ખરું? કોઈ પણ સંજોગોમાં નહીં. એની પાછળનું જિજ્ઞાસા હું એક મહત્વનું કારણ આપને બતાવું કે ઇઝરાયલ આજે યહૂદીઓનો જો દેશ છે, ભલે એની સંખ્યા નાની હોય, 85 થી 87 લાખની સંખ્યા હોય, આખા વર્લ્ડની આપણે ગણતરી કરીએ તો આખા વર્લ્ડની અંદર લગભગ 1 કરોડ અને 50 લાખ જેટલી
એમની વસ્તી છે, પણ એક ઇઝરાયલનો જે યહૂદી છે, આજે તમે ગૂગલ લઈ લો, ગૂગલને ચલાવનાર માલિક કોણ છે? યહૂદી છે. આજે ઓરેકલ લઈ લ્યો, ઓરેકલનો માલિક કોણ છે? યહૂદી છે. આજે તમારા દરેક મોબાઈલમાં જે ફોટોગ્રાફ્સ તમે લઈ રહ્યા છો એ બધી ટેકનોલોજી કોણ બનાવે છે? એ ઇઝરાયલ બનાવે છે. આજે દુનિયાના એમ કહી શકાય કે એ જે ફોર્ડની લિસ્ટ કાઢેલી પૈસાદાર વ્યક્તિઓની એમાંના લગભગ ઇઝરાયલ એક નાના 85 લાખ કે 87 લાખ જેવા દેશમાંથી આજે એમ કહી શકાય કે આપણે ટાટા, બિરલા, અદાણી અને આ જે અંબાણી, આ બધાની સંપત્તિ એક સાથે કરીએ તો પણ આ ટચુકડા દેશની જે સંપત્તિ છે એ સંપત્તિ એના ગણા ગાંઠા જે 90 જેટલા બિઝનેસમેનો છે એના કરતા $3 ટ્રિલિયન પણ અમૃતલાલજી, એ બધી સંપત્તિ છે, પણ આખરે યુદ્ધના કારણે તો આર્થિક નુકસાન બધા જ દેશોએ ભોગવવું પડે છે. અમેરિકા યુદ્ધમાંથી બહાર નીકળવા માટે ઈચ્છી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો બહુ પહેલા કહ્યું હતું યુદ્ધની શરૂઆત વખતે કે 4 અઠવાડિયામાં હું આ યુદ્ધ સમાપ્ત કરી દઈશ. હજુ સુધી કોઈ સમાપ્ત થવાના એંધાણ નથી દેખાતા. ઈરાને પણ 3 શરતો મૂકી હતી કે જો આ શરતો અમેરિકા માની લેશે તો અમે પણ યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છીએ. હવે બંને દેશો અગર તૈયાર છે તો વાત ક્યાં આવીને અટકી છે? શા માટે યુદ્ધ સમાપ્તિ તરફ કોઈ વાટાઘાટો નથી થતી કે કોઈ મધ્યસ્થી નથી થતી? એટલા માટે કે અમેરિકાની નાક કપાય એમ છે કે વિશ્વમાં જે એણે આ આયોજન કર્યા વગરનો જે હુમલો કરેલો છે, જેના કારણે આજે આખી દુનિયામાં એની થૂથું થઈ રહી છે. કોઈ પણ દેશ આજે એને સપોર્ટ કરવા માટે તૈયાર નથી, કારણ કે આ એને એક પગલું જ ખરાબ રીતે ભરેલું છે. પણ ઇઝરાયલને સપોર્ટ આપવા માટે, જો ઇઝરાયલને સપોર્ટ ના આપે તો આજે અમેરિકાનું અર્થતંત્ર બંધ થઈ જાય. આખા અર્થતંત્રની ચાવી વગર કોઈ હોય તો આ યહૂદીઓ પાસે છે, આ ઇઝરાયલના મોટા લોકો પાસે છે. એ કંપની છોડીને અહીંયા આવી જાય અને એમાં એક ઇઝરાયલી પાસે આજે રાષ્ટ્રપ્રેમની જે ભાવના છે, ભલે આપણે એમ કહી શકીએ સંખ્યા બહુ નાની છે, પણ હું એમ કહીશ કે 85 લાખની આર્મી છે, એની 87 લાખની આર્મી છે. ત્યાં લોકોના એના બ્લડની અંદર, એમાં એની ગર્લ્સ હોય કે બોયઝ હોય કે મોટા વૃદ્ધ હોય કે ગમે તે વ્યક્તિ હોય, પોતાના દેશ માટે મરી ફીટવાની તૈયારી કરનારા કોઈ હોય. જે પ્રમાણે યુદ્ધ ચાલેલું એ અગાઉ પણ, તો ત્યાંથી અમેરિકામાં આખી દુનિયામાં જે લોકો નોકરી કરતા હતા એ બધા પોતાનો ધંધો વ્યવસાય છોડી અને પોતાના દેશનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આવેલા. અને આજે અમેરિકાને જો સપોર્ટ આપવો હોય, બાઇડન દોડીને આવી શકતા હોય, આ ટ્રમ્પ દોડીને આવી શકતા હોય, તો એની પાછળનું મહત્વનું કોઈ કારણ હોય તો આ બધા યહૂદીઓ છે જે આજે અમેરિકાને ચલાવી રહ્યા છે. બિલકુલ અમૃતલાલજી, આમ તો યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને જે પ્રકારે વૈશ્વિક પરિસ્થિતિ બદલાઈ છે, ઘણા બધા દેશોએ યુદ્ધ વિરામ માટેની વિનંતી કરી છે, પરંતુ રશિયાએ આજે એક સ્ટેટમેન્ટ આપ્યું કે ભારતે આમાં ચોક્કસથી મધ્યસ્થી કરવી જોઈએ, પરિણામ પોઝિટિવ મળી શકે છે. જી, એની પાછળનું મહત્વનું કોઈ કારણ હોય તો કે આજે ભારતના જે સંબંધો છે વિશ્વની અંદર એક શાંતિદૂત તરીકે, કે યુદ્ધનો કોઈ હલ નથી. આ દુનિયામાં યુદ્ધથી વિવાદો છે, વાતચીત કરવાથી કે આપસમાં મીટિંગ કરવાથી એ વિવાદનો અંત લાવી શકો છો, પણ યુદ્ધ દ્વારા કોઈ પણ દેશોનો આજ સુધી હલ થયો નથી. જે પ્રમાણે રશિયા પણ એક મહાસત્તા હતી, એમને પણ એવું લાગતું હતું કે મારે યુક્રેન ઉપર યુદ્ધ કરીશ તો કદાચ અઠવાડિયાની અંદર પૂરું કરી દઈશ, પણ આજે 4 વર્ષના વાણા વહી ગયા, કરોડો અરબો રૂપિયાનું નુકસાન થયું છે. બંને દેશને કોઈ પણ ફાયદો થયો નથી. આંતરિક રીતે આજે એમ કહી શકાય કે નાટોના દેશો, વિવાદ શું હતો? માત્ર યુક્રેનને કીધું કે ભાઈ તમારે નાટોના સભ્ય નથી બનવાનું. આ વિવાદથી આટલા મોટા યુદ્ધનું સર્જન થયું અને આજ સુધી પણ એ શાંત નથી થયું. એની પાછળનું કોઈ કારણ હોય તો આ બધા મહાસત્તાઓના સ્વાર્થ છે, પોતાના હથિયારો વેચવા છે, પોતાના સંદર્ભમાં લેવા છે લોકોને. તો અહીંયા બી અમેરિકાનો સૌથી મહત્વપૂર્ણ કોઈ સ્વાર્થ હોય તો એને બાદશાહ બનવું છે. વેનેઝુએલાને જે રીતે એક અઠવાડિયામાં ઝડપીને આખો તેલના કૂવાઓ પોતાના હસ્તગત કરી લીધા, તો અહીંયા પણ એને એવું જ લાગતું હતું કે ઈરાનના તમામ કૂવાઓ બધા મારા હસ્તગત કરી લઉં. આજે યાનો જે એક આઇલેન્ડ છે, જે આઇલેન્ડની અંદર વેનેઝુએલા સાથે કર્યું એ જ પ્રકારનું અમેરિકા ઈરાન સાથે પણ કરવા ઈચ્છતું હતું, પણ ક્યાંક એવું બની શકે કે પોતાના જ ખોદેલા ખાડામાં અમેરિકા અત્યારે બરાબરનું ફસાઈ ગયું હોય અને હવે બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમૃતલાલજી, હાલ સમયનો અભાવ છે એટલે આપણે આ ચર્ચા અહીં જ પૂર્ણ કરવી પડશે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ.
અમેરિકા અત્યારે એવી પરિસ્થિતિમાં આવી ગયું છે કે પાછળ હટી શકે એમ નથી, કારણ કે નહીં તો નાક કપાઈ જશે અને આગળ વધી શકે એમ નથી. મોટું આર્થિક સંકટ અમેરિકામાં આવી પડે એવી પરિસ્થિતિ છે. અમેરિકા અત્યારે વચ્ચે એ રીતે ભરાઈ ગયું છે અને જે અમેરિકાને આશા હતી કે નાટો દેશો તેના સમર્થનમાં આવશે, તો નાટો દેશો અત્યારે ચૂપ છે. નાટો તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, એટલે નાટોની ચૂપ્પીને લઈને પણ અમેરિકા બરાબરનું અકળાયું છે. આ બધાની વચ્ચે મિડલ ઈસ્ટમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના કારણે ભારતીય બજારમાં પણ ભારે અસર પહોંચી છે. શેર બજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તેની સીધી અસર પણ જોવા મળી રહી છે. સોના ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. ઇન્વેસ્ટર્સ પણ અત્યારે ચિંતિત છે કે હવે શું કરવું, હવે આ યુદ્ધ આગળ ક્યાં જાય છે, કેટલા સમય સુધી ચાલે છે અને તેની અસર કેવી પડે છે, ભારત મધ્યસ્થી કરે છે કે કેમ, તેના ઉપર નજર રહેશે.